હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત અર્ચિત પોથીમાં ચેપ્ટર 13માં ઉદાહરણ 1 લઈશું. ચેપ્ટર 13નું નામ છે આલેખનો પરિચય. એમાં ઉદાહરણ 1 લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા રેખીય આલેખમાં વર્ષ 2007માં જુદી જુદી 10 મેચ દરમિયાન બે બેટ્સમેન એ અને બી એ બનાવેલ રન દર્શાવેલ છે. તો આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અહીંયા એક આલેખ આપેલો છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આનો આપણે અભ્યાસ કરવાનો છે. જો લખેલું છે તૂટક રેખા રહી બેટ્સમેન એની છે અને સીધી રેખા રહી એ શું છે? બેટ્સમેન બીની. તમને ઉપર લખેલું છે જમણી બાજુ, દેખાય છે? તો આનો પછી પ્રશ્ન જવાબ આપણે લખીશું. તો પહેલો પ્રશ્ન છે કે બંને અક્ષ પર શું માહિતી આપેલ છે? તેનો જવાબ આવશે વાય અક્ષ પર મેચ દરમિયાન કરેલા રન અને એક્સ અક્ષ પર મેચની માહિતી આપણને આપેલી છે, લખેલું થઈ દેખાય છે. ચલો, બીજામાં શું કહે છે? કઈ રેખા બેટ્સમેન એના રનનો સ્કોર બતાવે છે? તો કે તૂટક રેખા બેટ્સમેન એના રનનો સ્કોર બતાવે છે. ત્રીજો, વર્ષ 2007માં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો? તેનો જવાબ આવશે વર્ષ 2007માં ચોથી મેચમાં સ્કોર સરખા કર્યા છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? જો ચોકડનો આલેખ મળે છે, બે થી બે તૂટક અને બે સીધી રેખા એ ક્યાં ક્યાં મળે છે? તો દેખાય છે ચોથામાં સરખી મળે છે. તો આપણે જવાબ આવશે કે વર્ષ 2007માં ચોથી મેચમાં સ્કોર સરખા કર્યા છે. ચોથો લઈશું, બંને બેટ્સમેનમાંથી કોણ વિશ્વાસપાત્ર છે? તેનો જવાબ આવશે બંને બેટ્સમેનમાંથી બેટ્સમેન એ વિશ્વાસપાત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ બીજું લઈશું. એમાં શું કહે છે? એક કાર શહેર પીથી શહેર ક્યુ તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. નીચે આકૃતિમાં આપેલ આલેખમાં જુદા જુદા સમય કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આલેખ દોરેલો છે આર્યો, એમાં જો તમને જુદા જુદા શહેર દેખાય છે, સમય પ્રમાણે શહેરનું આપણે શું કહે કે અંતર આપણને આપેલું છે. ચલો, એના બધી પ્રશ્ન જવાબ લઈશું. શું કહે છે? આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે બંને અક્ષો પર કઈ માહિતી આપેલ છે? તેનો જવાબ આવશે વાય અક્ષ પર કાપેલું અંતર અને એક્સ અક્ષ પર સમય આપેલ છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? એ લખેલું છે એક્સ અક્ષ પર સમય લખેલું છે અને વાય અક્ષ પર પીથી અંતર કાપેલું લખેલું છે. બીજો પ્રશ્ન, કઈ યાત્રા માટે બીજો પ્રશ્ન છે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તેનો જવાબ આવશે કારની યાત્રા પી શહેરથી શરૂ થઈ 8 AM વાગે સવારે શરૂ થઈ હતી. ત્રીજો પ્રશ્ન, પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? તેનો જવાબ આવશે પ્રથમ 1 કલાકમાં કારે પી શહેરથી 50 કિલોમીટર દૂર ગઈ. ચોથો લઈશું કે 2 કલાક બાદ અને 3 કલાક બાદ કારે કેટલે દૂર પહોંચી હતી? તેનો જવાબ આવશે 2 કલાક બાદ કાર 150 કિલોમીટર અને 3 કલાક બાદ કાર 200 કિલોમીટર દૂર પહોંચી હતી. પાંચમો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? આ તમે કેમ જાણ્યું? તો કે ના, પ્રથમ 3 કલાકની ઝડપ સરખી ન રહી હતી. છઠ્ઠો લઈશું. એમાં શું કહે છે? શું કાર કેટલાક સમય માટે કોઈ સ્થળે ઊભી રહેલ? તમારા જવાબને તર્ક રજૂ કરો. તો કે 11 થી 12 કલાક દરમિયાન કાર કોઈ સ્થળે ઊભી રહેલ છે, કોઈ અંતર કાપ્યું નથી તેટલા માટે. સાતમો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? કાર ક્યારે શહેર ક્યુ પહોંચશે? તો જવાબ આવશે કાર બપોર 2 વાગે શહેર ક્યુ પહોંચશે. ચલો, ઉદાહરણ નંબર 3 લઈશું. એમાં શું કહે છે? નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? પેટ્રોલની માત્રા આપણે આપેલું છે 10 લીટરમાં 500 રૂપિયા, 15 750, 20,000 ને 25 1250. શું કહે છે? આ માહિતી દર્શાવવા આલેખ દોરો. આલેખની મદદથી શોધો કે રૂપિયા 800માં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આલેખ દોર નાખવાનો રહેશે. જો મેં આવી ગયા એક્સ અક્ષ પર દેખાય છે પેટ્રોલ રૂપિયામાં દર્શાવેલું છે, વાય અક્ષ પર પેટ્રોલ લીટરમાં દર્શાવેલું છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તમારે આ રીતે દોર નાખવાના છે. મેં એક્સ અક્ષ પર શું કહે છે માપ લીધું છે 250, 500, 750, 1000, પછી એ રીતે 1250 ને 1500 ને વાય અક્ષ પર લીટરમાં મેં લીધું છે 5, 10, 15, 20, 25, 30 લીટરમાં. તમારા રીતે લખી નાખવાનું રહેશે. ચલો, તો પહેલું છે 200. દેખાય છે અહીંયા શું કીધું છે?
તો પહેલાં 10 લીટર 500 રૂપિયામાં લખેલું છે. તો જો મેં અહીંયા જો 500માં 10 લીટર જ્યાં મળે છે ત્યાં મેં લખેલું છે, દેખાય છે શું છે, તીર દર્શાવીને મેં લખેલું છે ઉપર કૌંસમાં 500માં 10 લીટર, પછી 750માં 15, 1000માં 20, પછી 1250માં 20 લીટર દેખાય છે, 25 લીટર. તો આ રીતે તમારે લખી નાખવાનું રહેશે, દેખાય છે, બિંદુ દર્શાવીને તમારે લખી નાખવાનું રહેશે. ચલો પછી શું કહે છે, એક પ્રશ્ન પૂછે છે, શું કહે છે કે 800 રૂપિયા 800માં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય છે? રૂપિયા 800ની વાત કરે છે. તો તમને ખબર પડી ગઈ 800 ક્યાં આવશે? તો 800 750 અને 1000ની વચ્ચે આવશે. તો ત્યાં 800માં તો શું કહે છે કે કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય? તો દેખીશું 800માં આપણે દેખાય છે 16 લીટર જેટલું પેટ્રોલ ખરીદી શકાય છે, એ આપણો જવાબ રહેશે. ચલો ઉદાહરણ 4 લઈશું. એમાં શું કહે છે, એક બેંક વરિષ્ઠ નાગરિકોને તેમના રોકાણ પર 10% સાદું વ્યાજ આપે છે. જમા કરાવેલ મુદત અને તેના પર પ્રાપ્ત થનારા સાદા વ્યાજના સંબંધને દર્શાવતો આલેખ દોરો. ચલો જમા રાશિ લખેલી છે કે 100 રૂપિયામાં સાદું વ્યાજ મળે છે 10 રૂપિયા, 200માં 20 રૂપિયા, 300માં 30 રૂપિયા, 500માં 50 અને 1000માં 100 રૂપિયા મળે છે. ચલો આપણે શું કરવાનું છે, આલેખ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આલેખ દોર્યો છે, તમારે આ રીતે દોરી નાખવાનો છે. તમે લખેલું છે એક્સ અક્ષ પર જમા રાશિ અને વાય અક્ષ પર લખેલું છે સાદું વ્યાજ. તો એક્સ અક્ષ પર માપ આપેલા છે, એક ખાનું બરાબર 100 રૂપિયા, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000. પછી વાય અક્ષ પર મેં સાદું વ્યાજ આપણા લખેલું છે, એક ખાનું બરાબર 10 રૂપિયા. તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. ચલો પછી શું કહે છે કે જમા રાશિ કે 100 રૂપિયામાં 10 રૂપિયા મળે છે વ્યાજ. તો મેં અહીંયા લખ્યું છે, દેખાય છે 100 રૂપિયામાં 10 રૂપિયા જ્યાં મળે છે, બંનેથી બંને રેખા ત્યાં મેં બિંદુ કરી નાખ્યું છે, બિંદુ કરીને દર્શાવેલું છે. પછી 200માં 20 રૂપિયા મેં દર્શાવેલું છે, 300માં 30 રૂપિયા દર્શાવેલું છે. પછી શું કહે છે 500માં 50 રૂપિયા દર્શાવેલું છે. પછી 700માં 70 રૂપિયા મેં દર્શાવેલું છે. પછી કયું છે જે 1000માં 100 રૂપિયા દર્શાવેલું છે. તો માપ આપણને આપેલા છે, 500માં 50 રૂપિયા, સોરી 700 નથી આપેલું તો આપણે દર્શાવવા નહીં, પણ 1000ના 100 રૂપિયા આપણે દર્શાવી નાખીશું. ચલો પછી એક પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? તો શું કહે છે, પ્રાપ્ત આલેખના આધારે નીચેના જવાબો શોધો. ચલો એમાં પહેલો એમાં શું કહે છે, રૂપિયા 250ના રોકાણ પર પ્રાપ્ત થનાર વાર્ષિક વ્યાજ શોધો. ચલો 250 ક્યાં આવશે? તો કે 200 અને 300ની વચ્ચે આવશે. તો 200 અને 300ની વચ્ચે એક રેખા દોરી દેવાની ઊભી, પછી તમારે આડી પણ રેખા દોરી દેવાની, જ્યાં બંને મળે છે ત્યાં આપણે દર્શાવી નાખવાનું. તો કેટલું મળશે? આડી રેખા દર્શાવશું તો તમને 20 અને 30ની વચ્ચે મળશે, એટલે કે 25 રૂપિયા મળશે. તો આપણો જવાબ આવશે રૂપિયા 250ના રોકાણ પર પ્રાપ્ત થનાર રૂપિયા 25 વાર્ષિક વ્યાજ મળે છે. બી લઈશું. એમાં શું કહે છે, રૂપિયા 70 વાર્ષિક સાદું વ્યાજ મેળવવા માટે કેટલી મુદતનું રોકાણ કરવું પડશે? 70 રૂપિયાની વાત કરે છે. તો કે 70 વાર્ષિક વ્યાજ હોય તો 70થી વિદ્યાર્થી મિત્રો આડી તમારે રેખા દોરી નાખશો તો તમને જ્યાં દેખાય છે મેં રેખા દોરી છે ત્યાં જ્યાં બિંદુ મળે છે ત્યાં ઊભી રેખા દોરશો તો તમને ખબર પડી છે કે 700 રૂપિયા જોડે જાય છે. તો આપણો જવાબ એ રોજ આવશે કે રૂપિયા 70ના વાર્ષિક સાદું વ્યાજ મેળવવા મુદત 700 રોકાણ કરવું પડશે, એ આપણો જવાબ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5 લઈશું. એમાં શું કહે છે, અજીત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત સ્કૂટર ચલાવી શકે છે. આ પરિસ્થિતિ માટે સમય અંતરનો આલેખ દોરો. આપણને નીચે આ પ્રમાણે માહિતીનું કોષ્ટક પણ મળે છે. ચલો સમય એટલે કે કલાકમાં 1 કલાકમાં 30 કિલોમીટર, 2માં 60 કિલોમીટર, 3 કલાકમાં 90 કિલોમીટર અને 4 કલાકમાં 120 કિલોમીટર અંતર આપણે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા દોર્યું છે, દેખાય છે, તમારે આ રીતે દોરી નાખવાનું રહેશે. જો મેં 2 ખાનું બરાબર 1 કલાક, પછી બીજા 2 ખાના છોડીને પછી 2 કલાક, બીજા 2 ખાના છોડીને 3 કલાક, બીજા 2 ખાના છોડીને 4 કલાક લખેલું છે. એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર મેં લખેલું છે માપ દેખાય છે. એક્સ અક્ષ પર કલાક લખેલું છે, વાય અક્ષ પર સમય કિલોમીટર દર્શાવવાનું રહેશે. તો જો મેં કિલોમીટર દર્શાવેલા છે તો લખેલું છે 1 ખાનું બરાબર 10 કિલોમીટર, પછી 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 અને 120 કિલોમીટર મેં દર્શાવેલા છે. તો આપણે પહેલાં શું કહે છે, 1 કલાક બરાબર 30 કિલોમીટર. તો મેં જો અહીંયા 1 કલાક અને 30 કિલોમીટર જ્યાં મળે છે ત્યાં મેં બિંદુ કરેલું છે, તમારે તે બિંદુ કરી નાખવાના છે. પછી શું કહે છે કે 2 કલાક બરાબર 60 કિલોમીટર. તો મેં અહીંયા લખેલું છે, દેખાય છે, 2 કલાક અને 60 કિલોમીટર જ્યાં મળે છે ત્યાં કણે પાછું મેં બિંદુ કરેલ છે. પછી કહે છે 3 કલાક બરાબર 90 કિલોમીટર. તો મેં 3 કલાક અને 90 શું કહે છે કિલોમીટર જ્યાં બિંદુ મળે છે ત્યાં પણ દર્શાવી નાખ્યું છે. પછી કહે છે 4 કલાક બરાબર 120 કિલોમીટર, એ પણ મેં દર્શાવેલું છે, તમારે રીતે દર્શાવી નાખવાના છે. પછી એક રેખા દોર નાખવાની રહેશે તો તમને સીધી રેખા મળશે. ચલો હવે શું કહે છે કે આલેખ પરથી નીચેના પ્રશ્નોના
પ્રશ્ન નીચે આરેખ પરથી નીચેની બાબતો શોધો. તો પહેલો છે 75 કિલોમીટર અંતર કાપવા માટે અજીત કેટલો સમય લેશે? તો 75 કિલોમીટર. તો 75 કિલોમીટર ક્યાં આવે છે? તો કે 70 અને 80 ની વચ્ચે. ત્યાં આપણે આડી રેખા દોરી દેવાની. તો દેખાય છે 75માં મેં આડી રેખા દોરી છે. તો જ્યાં આપણને રેખા મળે છે ત્યાં આપણે ઊભી રેખા દોરીશું તો ખબર પડી જશે કેટલા 2 અને 3 ની વચ્ચે કલાક થાય. તો કે અઢી કલાક કહેવાય. તો મેં લખેલું છે અહીંયા જો જવાબમાં 75 કિલોમીટર અંતર કાપવા માટે અજીત અઢી કલાક લેશે. બીજો લઈશું કે 3.1 કલાકમાં અજીતે કેટલું અંતર કાપ્યું તે શોધવાનું છે. 3.1 એટલે કે 3.5 કલાક કહેવાય. તો કે 3 અને 4 ની વચ્ચે કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો જો મેં 3 અને 4 ની વચ્ચે એક રેખા દોરી છે, દેખાય છે તમને? તો આ રીતે તમારે રેખા દોરવાની રહેશે 3 અને 4 ની વચ્ચે. તો તે દેખીશું છે ઉપર સુધી લઈ લઈશું, પછી આમથી આમ વરીશું તો કે તখন બિંદુ કરી નાખીશું, પછી જ્યાંથી વરસે આડી રેખા દોરીશું તો ખબર પડી જશે 100 અને 110 ની વચ્ચે મળે છે. તો કેટલા થાય? 1 કિલોમીટર 105 કિલોમીટર થાય. તો અહીં આપણો જવાબ આવશે 3.5 કલાકમાં અજીતે કાપેલું અંતર 105 કિલોમીટર થાય. એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.